નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઇન ન્યૂઝ ચેનલના આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાને 64મા જન્મદિવસે માતાના આશીર્વાદ લીધા. ચૂંટણીમાં યુપી, ગુજરાત, રાજસ્થાનમાં ભાજપને ફટકો. અમદાવાદ ખાતે નેલ એક્સટેન્શનનો સેમિનાર યોજાયો. પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તારીખ 5 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી રાજકોટ રીવા વચ્ચે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. ચીન સાથે આર્થિક સંબંધોનો ઇતિહાસ રચાયો. વડાપ્રધાને 64મા જન્મદિવસે માતાના આશીર્વાદ લીધા. વડાપ્રધાને 64મા જન્મદિવસે માતાના આશીર્વાદ લીધા. આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 64મો જન્મદિવસ છે. વડાપ્રધાન બન્યા બાદ જન્મદિને સવારે સેક્ટર 22 સ્થિત માતા હીરાબાના નિવાસસ્થાને તેમના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. હીરાબાના નિવાસસ્થાનની આજુબાજુ લોખંડી પહેરા વચ્ચે વડાપ્રધાન પહોંચ્યા હતા. હીરાબાએ મોદીને મોં મીઠું કરાવી જન્મદિનના આશીર્વાદ આપ્યા. ચૂંટણીમાં યુપી, ગુજરાત, રાજસ્થાનમાં ભાજપને ફટકો. 9 રાજ્યોની આવરી લેતી લોકસભાની અને 33 વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામો કાલે આવ્યા, તેમાં ભાજપને નિરાશા સાંપડી છે. ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી પેટા ચૂંટણીમાં 11માંથી 8 બેઠકો જીતી, જ્યારે રાજસ્થાનમાં 4માંથી 3 સીટો અને ગુજરાતમાં 9માંથી 3. તમામ સૈનિકો આજે કે જમ્મુ કાશ્મીરમાં જે પ્રકારની ઇમારત થઈ છે, વડોદરામાં જે રીતે ભાઈઓ બહેનો છે એ લોકોની સાથે સહાનુભૂતિ દાખવવા ફટાકડા ફોડવાનો કાર્યક્રમ નથી રાખ્યો. ઉજવણીની વાત કરીએ તો કોંગ્રેસના તમામ આગેવાનો સૈનિકો અહીંયા ઉપસ્થિત રહીને એક સૂત્રોચ્ચારનો કાર્યક્રમ કરીને અમે અમારો વિજય ઉત્સવ કરી રહ્યા છીએ, વિજય ઉત્સવ મનાવી રહ્યા છીએ અને હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. ગુજરાતની પ્રજા પણ ધીમે ધીમે ભાજપના ભ્રમથી જાગી અને ભાજપને પોતાનાથી દૂર કરી રહી છે. એ વાતને અમે સહર્ષ સ્વીકારીએ છીએ. વિકાસની વાતો કરનારા લોકોથી હવે ગુજરાતની જનતા અને દેશની જનતા તો માત્ર 100 દિવસમાં સમજવા માંડી કે આ લોકો કેટલી પોકળ વાતો વિકાસની કરે છે, કેટલા ઠાલા વચનો આપે છે. ગુજરાતની જનતા, ગુજરાતના જાગૃત મતદારો ધીમે ધીમે કરતા હવે આ ભ્રમમાંથી બહાર નીકળીને ભાજપને પોતાનાથી બગાડી રહ્યા છે. કોંગ્રેસે જીતી હતી. પેટા ચૂંટણીના પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક રહ્યા હતા. अहमदाबाद खाते नेल एक्सटेंशन नो सेमिनार योजायो. वो मैंने उनको बोला था अगर टाइम मिलेगा तो मैं हेयर एक्सटेंशन सिखाऊंगी और हेयर एक्सटेंशंस में बहुत सारी वैरायटी है, उसका हम लोग एक सेशन रख सकते हैं. રોયલ હાઇનેસ ખાતે નેલ એક્સટેન્શનનો ભવ્ય સેમિનાર યોજાયો હતો, જેમાં નામાંકિત બ્યુટિશિયનો ઉપસ્થિત રહ્યા હતા. આ સેમિનારનું આયોજન મુકેશભાઈ બ્લોચવાળાએ કર્યું હતું, જેમાં સિલ્વી બ્યુટી પાર્લર અમદાવાદ ખાતેના હની નાયક તેમજ આણંદના દિશા નાયકે નેલ આર્ટ વિશે વિસ્તૃત માહિતી આપી હતી અને શીખવાડ્યું હતું. નેલ આર્ટ, નેલ એક્સટેન્શન, નેલ ડેંગલ અને પ્રોપર નેલ પોલિશ કેવી રીતે લગાવવી તે શીખવાડ્યું હતું. મારું નામ હની નાયક છે. આજે મેં નેલ એક્સટેન્શન્સ અને નેલ જેલ નેલ્સ ને એ બતાવ્યું છે.
જેમ કે કોઈના બીટલ નેલ્સ હોય, નેલ્સ વધતા ના હોય તો તમે એની અંદર અપ્લાય કરી શકો. નેલ અલગ અલગ નેલ ટાઈપ્સ એન્ડ ડિઝાઇન્સ અને બધું મેં તમને બતાવ્યું છે. ઇટ્સ વેરી ગુડ. તમે જોઈ શકો છો કે મેં એમાં કેવી રીતે રિઝલ્ટ કર્યું. અને મારી સાથે કમ્પેનિયનમાં દિશા નાઈ છે, એમને પ્રેક્ટિકલી બધું બતાવ્યું છે. તો એમને શું શું બતાવ્યું? દિશા નાયક, નેલ એક્સટેન્શન, નેલ પરમનન્ટ નેલ્સ, ટેમ્પરરી નેલ્સ, એ બધું જ બતાવે. સો થેન્ક યુ. મારા ક્લાસીસ ગોકુલમાં ચાલે છે અને મારું સલૂનનું નામ છે સેલ્વી બ્યુટી કેર. યુ કેન અને આનું દિશાનું આણંદમાં છે. આણંદમાં પણ તમે અમારો અપ્રોચ કરી શકો છો. ધીસ ઇઝ માય કલર્સ કાર્ડ્સ વિચ તમને આ જોઈને તમને આઈડિયા આવી જશે. મારું ગોકુલમાં છે. અલગ અલગ વલસાડ ને નેક્સ્ટ અમારું વર્કશોપ છે અને અલગ અલગ ડિફરન્ટ મહેસાણા, વલસાડ બધે અલગ અલગ અમારા વર્કશોપ થાય છે અને નેક્સ્ટ પ્લાન છે. થેન્ક યુ. જેમાં બ્યુટિશિયનો ખૂબ જ ધ્યાનથી નેલ એક્સટેન્શનનું નિરીક્ષણ કર્યું હતું. હજુ આગળ હની નાયક અને દિશા નાયક વધુ શીખવાડે એવું બ્યુટિશિયનો ઈચ્છતા હતા. પશ્ચિમ રેલવે દ્વારા આગામી તહેવારો દરમિયાન પ્રવાસીઓની વધતી સંખ્યા અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને તારીખ 5 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી રાજકોટ રીવા વચ્ચે સ્પેશિયલ સુપરફાસ્ટ ટ્રેન ચલાવવામાં આવશે. તદનુસાર ટ્રેન નંબર 9571 રાજકોટ રીવા સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તારીખ 5 ઓક્ટોબરથી 26 ઓક્ટોબર સુધી એટલે કે કુલ 4 ટ્રીપ દર રવિવારે સવારે 11:50 કલાકે રાજકોટથી ઉપડી, 12:32 કલાકે વાંકાનેર, 13:42 કલાકે સુરેન્દ્રનગર, 14:58 કલાકે વિરમગામ, 16:05 કલાકે અમદાવાદ, 17:14 કલાકે નડિયાદ, 17:34 કલાકે આણંદ, 18:17 કલાકે વડોદરા, 19:10 કલાકે ભરૂચ, 20:10 કલાકે સુરત અને 23:15 કલાકે નંદુરબાર થઈ દર સોમવારે સાંજે 16:45 કલાકે રીવા પહોંચશે. પરત ફરતા ટ્રેન નંબર 9572 રીવા રાજકોટ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન તારીખ 6 ઓક્ટોબર થી 27 ઓક્ટોબર સુધી દર સોમવારે એટલે કે કુલ 4 ટ્રીપ સાંજે 18:30 કલાકે રીવાથી ઉપડી બીજા દિવસે સવારે 10:30 કલાકે નંદુરબાર, 14 કલાકે સુરત, 14:54 કલાકે ભરૂચ, 16:05 કલાકે વડોદરા, 16:40 કલાકે આણંદ, 16:57 કલાકે નડિયાદ, 18 કલાકે અમદાવાદ, 19:25 કલાકે વિરમગામ, 20:32 કલાકે સુરેન્દ્રનગર અને 22 કલાકે વાંકાનેર થઈ દર મંગળવારે રાત્રે 22 કલાકે રાજકોટ પહોંચશે. આ દરમિયાન માર્ગમાં આ વિશેષ ટ્રેન બંને તરફ વાંકાનેર, સુરેન્દ્રનગર, વિરમગામ, અમદાવાદ, નડિયાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નંદરબાર, અમલનેર, જલગાંવ, ભૂસાવળ, ખંડવા, ઇટારસી, પીપરિયા, નરસિંહપુર, જબલપુર, કટની, મેહર, સતના સ્ટેશને રોકાશે. ચીન સાથે આર્થિક સંબંધોનો ઇતિહાસ રચાયો. ચીન સાથે આર્થિક સંબંધોનો ઇતિહાસ રચાયો. વિશ્વ આજે આર્થિક મંદી અને આતંકવાદ જેવા બે મહારોગના ભરડામાં આવી ચૂક્યું છે. ત્યારે ભારત જ એવો એક દેશ છે કે જે આ બંને મહાસંઘ વચ્ચે પોતાનો આંતરિક શક્તિથી ટકી રહ્યો છે. તેના પ્રતિબિંબ સ્વરૂપે ચીન જેવી મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ જિનપિંગ એમના હાઈ લેવલ ડેલિગેશન સાથે 3 દિવસની ભારત યાત્રાનું ગુજરાત જેવા એક રાજ્યથી કરી રહ્યા છે. ગુજરાત જેવા રાજ્યમાંથી છેક વડાપ્રધાન સુધીની સફર કરનાર નરેન્દ્ર મોદીના જન્મદિને જ પ્રેસિડેન્ટની આ વિઝિટ ભારત સાથેના વેપાર વાણિજ્ય સંબંધોને તો મજબૂત બનાવશે, પરંતુ મોદીના કારણે ગુજરાતને એક મહાસત્તાની આગતા સ્વાગતા કરવાનું બહુમાન પ્રાપ્ત થયું છે. ચીનના પ્રેસિડેન્ટ જિનપિંગ આજે કોલંબોથી 2:30 કલાકે બપોરે સીધા અમદાવાદ આવી પહોંચ્યા હતા. જિનપિંગ અને એમના પ્રસિદ્ધ ગાયિકા પત્ની પેંગ લ્યુઆન વિશેષ ચીનમાં અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતા. એરપોર્ટ પર ચીનના પ્રેસિડેન્ટ અને ફર્સ્ટ લેડી, 6 કેબિનેટ મંત્રીઓ, મેયર તેમજ રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી આનંદીબેન પટેલ સ્વાગત કરવા આવી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વસ્ત્રાપુરની હોટલ ખાતે પ્રેસિડેન્ટ દંપતીનું ભવ્ય સ્વાગત કર્યું હતું. નિહાળતા રહો સિટી લાઇન ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.